પરંતુ વાત મેષ રાશિની કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજે મધ્યમ પ્રકારનો દિવસ રહેતો જણાશે। તમારું મન પ્રસન્ન રહેશે અને આકસ્મિક ધન લાભની શક્યતાઓ આજે વધી શકે એમ છે। મિત્રો સાથે થોડો ઘણો મતભેદ રહેશે અને આ મતભેદને તમારે દૂર કરવો બહુ જ જરૂરી છે। આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરજો અને ચાતુર્માસની અંદર રોજને માટે એકવાર વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરજો। પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। પારિવારિક તણાવ, ચિંતાનું વાતાવરણ રહેતું જણાય। સંપત્તિને લગતા કામકાજની અંદર થોડી ઘણી મુશ્કેલી રહેશે અને પરિવારથી સુંદર મજાનો સહયોગ પણ તમને મળતો જણાય। કામકાજની અંદર આજે સારી સફળતાના યોગો જણાઈ રહ્યા છે અને આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરો। ચાતુર્માસ દરમિયાન ભગવાન શિવજીના મંત્રના જપ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે। પરંતુ વાત મિથુન રાશિની કરીએ। મિથુનના અક્ષર છે ક, છ, ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। માનસિક શાંતિનો આજે અનુભવ થતો જણાશે। ભાગ્યોદય માટે આજે ઉત્તમ પ્રકારનો દિવસ છે અને આવકની અંદર મધ્યમ માત્રામાં વધારો થતો જણાય। કૌટુંબિક કાર્યથી તમને સારો લાભ મળી શકે છે એમ છે અને આજે તમારે સારો લાભ જોઈએ છે તો ગાય માતાની સેવા કરો। પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। વિદ્યાર્થી બંધુઓને આજે સુંદર મજાની સફળતા મળતી જણાશે। સ્વાસ્થ્ય બાબતે તમારે તકેદારી રાખવી જરૂરી છે। અધિકારી વર્ગથી આજે તમને સારો લાભ મળી શકે અને તમારી આસ્થામાં, શ્રદ્ધામાં આજે વધારો થતો જણાય। ઓમ ગમ સ્વાહા મંત્રનો જપ કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। વાત સિંહ રાશિની કરીએ। સિંહના અક્ષર મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। કામકાજની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ જળવાઈ રહેતું જણાય અને આવક અને જાવક બંને પ્રકારનું સમાંતર જળવાઈ રહેશે। સંતાન પક્ષ તરફથી તમને સારા સમાચાર મળી શકે ને પ્રિયજનો તરફથી તમને ભેટ સોગાદ મળી શકે ને તમે એને આપી પણ શકો। આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ભક્તાભિલાષા ચરિતાનુસારી ખાસ કરીને ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો આજે પાઠ કરો। પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કન્યા રાશિની કરીએ। કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। સ્વાસ્થ્ય બાબતે આજે તમારે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે। આજના દિવસની અંદર દાંપત્ય જીવનમાં મધુરતા રહેતી જણાય ને આજે ભાગીદારીવાળા કામકાજની અંદર પણ તમને સુંદર મજાનો લાભ મળી શકશે। પારિવારિક સમસ્યાઓનું સમાધાન પણ મળતું જણાય। આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો ઓમ લક્ષ્મી નારાયણાય નમઃ મંત્રનો જપ કરજો। પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત તુલા રાશિની કરીએ। તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। તુલા રાશિવાળા જાતકો માટે નોકરિયાત વર્ગને ઉપલી અધિકારી વર્ગથી થોડી ઘણી પરેશાની રહેશે। આજના દિવસની અંદર કામકાજના બોજો થોડો ઘણો વધતો જણાય ને સગા સંબંધીઓ દ્વારા થોડો લાભ પણ આજે મળી શકશે। શત્રુઓ તમારાથી પરાસ્ત થતા જણાશે। આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો તુલા રાશિવાળા જાતકોએ તમારા કુલદેવીની ઉપાસના કરવી અત્યંત જરૂરી છે। વાત વૃશ્ચિક રાશિની કરીએ। વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। રાજકીય મહત્વાકાંક્ષાઓ તમારી પરિપૂર્ણ થતી જણાશે। કૌટુંબિક બાબતના જે તમારા પ્રશ્નો છે હળવા બનતા જણાય ને વ્યવસાયની અંદર આજે તમે જે આયોજન કરો તો એના દ્વારા તમે સફળતા મેળવી શકો। વાહન ચલાવવામાં થોડી સાવધાની રાખવી બહુ જ જરૂરી છે। વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરજો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। વાત ધન રાશિની કરીએ। ધનના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બનશે ગુરુ મહારાજ। આર્થિક વાસુ આજે તમારું મજબૂત બનતું જણાય। વ્યવસાયિક અને પારિવારિક થોડી ઘણી સમસ્યાઓ રહેશે અને માન સન્માન પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થઈ શકે। આવક અને જાવક બંને વસ્તુ જળવાઈ રહેતી જણાય ને આજના દિવસની અંદર ગાય માતાને ઘાસ અર્પણ કરો। પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત મકર રાશિની કરીએ। મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ। પારિવારિક પ્રસંગોની અંદર આજે ઉત્સાહ જળવાઈ રહેતો જણાશે। સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે। આજના દિવસની અંદર તમને અમૂલ્ય વસ્તુઓની પ્રાપ્તિ થતી જણાય ને નજીકના સુખનું આજે ધ્યાન રાખવું બહુ જરૂરી છે। પરિવાર સાથે હળીમળીને રહેજો, પારિવારિક કાર્ય કરજો, પોઝિટિવ લાભ મળી શકશે। ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો આજે જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। વાત કુંભ રાશિની કરીએ। કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ। વ્યવસાયના ક્ષેત્રની અંદર થોડી ઘણી તકલીફ રહેતી જણાશે। તમારી
તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું બહુ જરૂરી છે અને રોજગારને લગતા ક્ષેત્રની અંદર આજે તમને પ્રગતિ મળી શકશે. નવા સંબંધોની અંદર વધારો થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ. જેનો સ્વામી છે ગુરુ મહારાજ. પારિવારિક વૈચારિક થોડો ઘણો મતભેદ રહેતો જણાય. ધન, પદ અને પ્રતિષ્ઠાની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકશે. નવા કામકાજ માટે આજે ઉત્તમ દિવસ છે અને જીવન સાથી અને ભાગીદારી વર્ગનો સંપૂર્ણ સહયોગ તમને મળી શકે. સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ધૂમ દુર્ગાય નમઃ મંત્રનો જપ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે.